ભાવનગરના શિહોર ખાતે પર્વતમાળાની ગુફામાં બિરાજેલ મહાદેવ ભાવિકો માટે ધરાવે છે વિશેષ આધ્યાત્મિક ભાવ. ગોહિલવાડની ઐતિહાસિક ધર્મભૂમિ શિહોરમાં પ્રાકૃતિક વાતાવરણમાં રહેલ ઐતિહાસિક સ્થાન ગૌતમેશ્વર મહાદેવ ભાવિકોને આકર્ષી રહેલ છે. પર્વતમાળાની ગુફામાં બિરાજેલ મહાદેવ ભાવિકો માટે વિશેષ આધ્યાત્મિક ભાવ ધરાવે છે. ગૌતમ ઋષિ અને અન્ય કથાઓ સાથે રહેલ ગૌતમેશ્વર મહાદેવ દર્શનીય રહ્યા. ગોહિલવાડની ઐતિહાસિક ધર્મભૂમિ શિહોરમાં પ્રાકૃતિક વાતાવરણમાં રહેલ ઐતિહાસિક સ્થાન ગૌતમેશ્વર મહાદેવ ભાવિકોને શ્રાવણ માસ શિવરાત્રિ સહિત વર્ષભર આકર્ષી રહેલ છે. શિવજીનું લિંગ ગુફા વચ્ચે જે બિરાજેલ છે તે સ્વયંભૂ પ્રાગટ્યની આસ્થા દર્શાવે છે. આપણા વાસ્તુશાસ્ત્ર અને પ્રાણ પ્રતિષ્ઠા વિધિ દરમિયાન શિવાલયોમાં શિવલિંગ મંદિરના દરવાજાથી ગર્ભગૃહ સ્થાનમાં પ્રવેશ કરાવતો હોય છે, જ્યારે શિવલિંગ એ મંદિરના ઉપરના ઘુમટથી નીચે ઉતારવામાં આવે છે. શિહોરમાં ગૌતમેશ્વર મહાદેવ સ્થાનમાં તો ગુફામાં છે, પર પર્વત તોડીને સ્થાપિત કરી શકાય તેમ નથી, તો દરવાજાથી પ્રવેશ કરાવી ન શકાય, એટલે આ શિવલિંગ સ્વયંભૂ પ્રાગટ્યની કથાને બળ મળે છે. નદી, તળાવ અને ડુંગરમાળા વચ્ચે પક્ષીઓના કલરવ સાથે રહેલ આ સ્થાન મનને અનોખી શાંતિ અને ઉર્જા આપનાર છે. પર્વતવાડામાં ગુફામાં બિરાજેલ મહાદેવના દર્શન એ માત્ર પ્રવાસ પર્યટન નહીં, પણ આસ્થા ધરાવતા ભાવિકો માટે વિશેષ આધ્યાત્મિક ભાવ ધરાવે છે. ભગવાન શ્રી ગૌતમેશ્વર મહાદેવ પુરાણ પ્રસિદ્ધ સ્થાન. ઘણા લોકો પૂછે મંદિરને કેટલા વર્ષ થયા, પરંતુ આ મંદિર વર્ષોમાં નહીં પરંતુ યુગોમાં આ મંદિરની ઇતિહાસ છે. અને સ્કંદ પુરાણમાં પ્રભાસખંડમાં કુમારિકા નામના ક્ષેત્રની અંદર આખું વર્ણન આપેલું છે. ગૌતમ ઋષિ અહલ્યાને શ્રાપ આપ્યા પછી અહીંયા પધારેલા અને આ સ્થાનમાં હિંસક અને અહિંસક પશુ પક્ષીઓના સાથ બેસેલા જોઈને એમને એક જુદા જ પ્રકારની આનંદની લાગણી થઈ. રાત રોકાયા. સવારમાં પાર્થિવની પૂજા માટે, માટી લેવા માટે રાફડો શોધતા શોધતા આ ગિરિકંદરામાં આવ્યા, તો એમણે જોયું કે ગાય છે તે દૂધનો અભિષેક ભગવાન રાફડા ઉપર કરે છે અને ભગવાન શિવજીની ઓટોમેટિક પૂજા થાય છે. એવી અવસ્થામાં એણે દ્રશ્ય જોયા પછી રાફડો ખોલી અને ભગવાનની પૂજા અર્ચા કરી. પહેલી પૂજા ગૌતમ ઋષિએ કરી, એટલે આ સ્થળ અને ભગવાનનું નામ ગૌતમેશ્વર મહાદેવ પડ્યું. આ શિવલિંગ સ્વયંભૂ છે, સ્થાપિત નથી, અને એની સાબિતી છે કે આપણા ભારતીય શિલ્પ સ્થાપત્યમાં એવો ઉલ્લેખ છે કે મંદિર બન્યા પછી ગુંબજનો એક ભાગમાં છેદ રાખે અને ઉપરથી શિવલિંગ ઉતારે, પરંતુ આમાં કોઈ જગ્યાએ ગુફા તોડેલી કોઈ નિશાની નથી. એ પણ બતાવે છે કે ભગવાન સ્વયંભૂ છે. શિવ શ્રાવણ માસ છે, ભગવાને ખૂબ કૃપા કરી છે. રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ, ન્યૂઝ 4 ઇન્ડિયા, શિહોર.